કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી તથા જળશક્તિ મંત્રી વી સોમન્નાએ ભારતના સૌથી સુંદર અને આધુનિક ગ્રીન રેલવે સ્ટેશનોમાંના એક તથા ગુજરાતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન એકતાનગરની મુલાકાત લીધી. સોમન્નાએ સ્ટેશન પરિસરનું નિરીક્ષણ કરી સમગ્ર તથા સ્વચ્છતા, આધુનિક સુવિધા અને ગ્રીન ટેકનોલોજી અંગે વિગતવાર માહિતી મેળવી. તેમણે રેલવે અધિકારીઓ સાથે સંવાદ સાધી જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સોમન્નાએ જણાવ્યું કે છેલ્લા 11 વર્ષોમાં ભારતીય રેલવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરતા નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. 2025-26 માટે ગુજરાતને 17,155 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું. વર્ષ 2009થી 14ની સરખામણીએ 229 ગણું વધુ છે. વર્ષ 2014 પછી ગુજરાતમાં 2,939 કિલોમીટરના નવા રેલવે ટ્રેકનું નિર્માણ તથા 3,144 કિલોમીટર રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું. રાજ્યના 87 સ્ટેશનોને અમૃત ભારત સ્ટેશનો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે મુસાફરોની સુવિધા માટે 97 લિફ્ટ, 50 એસ્કેલેટર તથા 335 સ્ટેશનો પર વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં ગુજરાત રાજ્યમાં 4 વંદે ભારત ટ્રેનનું સંચાલન થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદેશી નેતૃત્વ હેઠળ એકતાનગર, વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં રેલવે સુવિધાઓ આધુનિક સ્તર સુધી લોકોની સેવામાં પહોંચી છે. ભારતના પરિવહન ઇતિહાસમાં મહત્વના માઇલસ્ટોન રૂપ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે સોમન્નાએ જણાવ્યું કે ગુજરાતમાં પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન ભારતના ગૌરવ પ્રતીક બનશે. ગુજરાત આજે સમગ્ર દેશ માટે વિકાસનું રોલ મોડલ બની ગયું છે. નિરીક્ષણ દરમિયાન સોમન્નાએ વડોદરા વિભાગના વિભાગીય રેલ વ્યવસ્થાપક શ્રી રાજુ ભડકે સાથે સુરત એકતાનગર ખંડનું વિન્ડો ટ્રેલિંગ નિરીક્ષણ પણ કર્યું છે. મંત્રીએ રેલવે ટ્રેકની સુરક્ષા, સંચાલન કાર્યક્ષમતા તેમજ ચાલી રહેલી વિકાસ યોજના અંગે માહિતી મેળવી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરામાં વિશ્વામિત્રી નદી પર 80 મીટર લાંબો પુલ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. મુંબઈ અમદાવાદ વચ્ચેની મુસાફરી માત્ર 2 કલાકમાં શક્ય બનાવશે. છેલ્લા 5 વર્ષમાં 30 નવી ટ્રેન શરૂ થવા ઉપરાંત ગતિ, શક્તિ, મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલનું પણ કમિશનિંગ કરવામાં આવ્યું છે. બીજી તરફ રતલામ મંડળે માલગાડીઓની દૈનિક કામગીરીમાં 3,319 કિલોમીટર અંતર કાપી મહત્વપૂર્ણ સફળતા દર્શાવી છે. તાજેતરમાં વડોદરા રતલામ વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે લાઇન માટે 24,634 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી મળી છે, જેનાથી ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. દિલ્હી, મુંબઈ, ભોપાલ, વારાણસી જેવા મહાનગરો સાથે ઝડપી જોડાણ સુનિશ્ચિત થશે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.